પાકી ગયું છે જો. વરસાદ પડ્યો ને એટલે એકદમ પાકી ગયું. બહુ આવ્યા કાં દાડમ તો ગોબો પડી ગયો. હા ઘણા બધા આવ્યા હો દાડમ તો. હા અહીંયા પણ છે. મોટી થઈ ગઈ કાં દાડમડી? હજી કાસા હે તોડતા નહીં હજી વીરા. જો અહીંયા ગલકાન તુરિયાને એવું વાવ્યું છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ વરસાદ નહીં થયો હોય ત્યારથી વાવી દીધું એટલે વરસાદ થયો એટલે ડાયરેક્ટ
સોયાબીન એવા છે ખડિયાથી કે અહીંયા બહુ આનો ઉતારો સારો આવે છે. મારા પપ્પાની લોકો તો માંડવી જ વાવે, પણ સોયાબીનની ટ્રાય કરે છે કેવા ઉતરે છે અહીંયા એ માટે. વાવવા છે તમારે સોયાબીન કે મમ્મી? આપણે તો માંડવી નો કરવાવી પણ આ તો લાતા થાય કે લેતા સોયાબીન કેવા થાય. આપણે ઓલી વાડી હજી એક ખેતર છે એમાં વાવે. હજી માંડવી વાવવાની એક ખેતરમાં બાકી છે તો ત્યાં વાવી દઈએ. वीरा ये पण भूयू से वीरा ये दोनों जा रहे हैं स्कूल के लिए. तुम दोनों कहाँ जा रहे हो वंश? स्कूल. ક્યાં જાવ છે વીરા? આમાં શું છે ટિફિનમાં? આમાં શાક રોટલી, પછી બીજું શું શું લઈ ગયા? ભૂંગરા. ઓય તો આજે સ્કૂલે કેટલામો દિવસ છે તમારા બંનેનો વેકેશન પછી? ભૂલાઈ ગયું? ચોથો. કેટલામો? અત્યાર સુધી ન જતા? આ કોનું ટ્રેક્ટર છે વંશ? તારું છે? તો માંડવી કોણે વાવી? આ ટ્રેક્ટરથી વાવી? આનાથી મગફળીનું વાવેતર કર્યું છે. જો આમાં હજી દાણા છે જ. આમાંય ઉગી ગયા છે વંશ. આખું ઉગી જાય છે. તો તમે બે અહીંયા શું કરો છો હે વંશ વીરા? ભણવા જાય. તો અહીંયા કેમ ઉભા બહાર? મેજિક નું ધ્યાન રાખવું પડે, નકર વયું જાય મૂકીને. दीदी तू हिंदी में बोल तो वो हमारे में हिंदी में बोलूं? ओके तो अब हम लोग हिंदी में उतारेंगे क्योंकि वंश को बहुत ज़्यादा पसंद है. क्यों वंश? फिर तुमको भी हिंदी बोलना पड़ेगा. बोलोगे ना तुम? कैसे बोलोगे? जरा थोड़ा हिंदी बोल के दिखो. तुम्हें बोलना आता है तो कैसे बोलोगे? सीखोगे कैसे? स्कूल में या यहाँ पर? कहाँ सीखोगे? यहाँ पर. देखो वीरा को तो बोलना आता है. क्या बोल? हाँ वंश को भी आता है थोड़ा थोड़ा. तो बोल के दिखाओ तो जरा वंश. कहाँ जा रहे हो तुम? स्कूल. स्कूल. अच्छा. और किस में जाना है आपको स्कूल? मैजिक में. मैजिक में. अच्छा. और इसमें क्या लेके जा रहे हो? टिफिन. फुल डे है स्कूल अब आपकी. तो अब हम लोग किस में उतारेंगे? हिंदी में. हिंदी में. क्या? મારી મમ્મી મારા હેર ઓઇલ કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આ તાર વાળ તો જો કેવા થઈ ગયા વાળ? આ તું સ્ટ્રેટ નો કરાવે ને જોતો. મારી મમ્મી એમ કહે છે વાળ સ્ટ્રેટ કરી કરીને ખરાબ થઈ ગયા છે. મારા વાળ બહુ જ ઘાટા અને લોંગ લાંબા બહુ જ હતા. કા ઝીણકી હતી તો બહુ લાંબા. તો આ પાછું છે ને તું તેલ નો નાખ ને, તેલ નાખ્યા કરે. આપણે નાઈ તે એક બે વાર અઠવાડિયામાં તેલ નાખ. મને ન ગમે તેલ. તેલ તો નાખી જ લેવું બેટા. પણ એટલે હું હેર વોશ કરવા જાઉં ને, ધોવા જાઉં ને એ પહેલા તો હું નાખું જ છું. તેલ નાખેલું હોય ને તો આપણું માથું ટાઢું રહે ને. બહુ શેમ્પુ નો ટાણ કેવા આકરા થઈ ગયા. આકરા ન હોય એ તો સારા હોય. એમાં જ ધોરા છે ને જ્યાં જ્યાં છે મારે વાળ ધોરા છે. કેટલાક થયા? ડોહી થઈ ગઈ તું તો. ડોહી નહીં પણ આ જો ધોરા થઈ જાય પછી આ તેલ તો નાખી જ લેવે બેટા. તો મારી મમ્મી મારા હેર ઓઇલ કરે છે. જો કે હું તેલ ઓછું નાખું, જો કે નાખતી જ નથી. નાવા જાઉં ત્યારે ક્યારેક ક્યારેક નાખીને હેર વોશ કરું. તો પેલા મારા વાળ બહુ લોંગ અને ઘાટા હતા. ધોરા થઈ ગયા હો. થઈ ગયા કેટલા ઘણાય ધોરા છે જો. વચ્ચે થઈ ગયા ને. તેલ તો નાખી જ રખાય છે. નાખી લેવું. તેલ નાખીએ તો ન થાય ધોરા? એવું હોય? ધોરાય ન થાય ને વાળ હારાય રહે ને વધે. ઈ તો મારે વધારવા તો નથી. એ તો અટાણે અમારા જમાનામાં કોઈ તેલ નાખાવીને છોકરીઓ વાળ જ ઓરાવે. તોય કા તારે તો થઈ ગયા છે ધોરા. પછી હવે અમારી તો ઉંમર પ્રમાણે થઈ જાય. તમે અમારા જેવી હતા. લગભગ મારે તો રહે જ નહીં ગટ્ટો. તમારે તો હાવ ધોરા થઈ જાય. તો મારી મમ્મી મારા હેર કરે છે. મારી મમ્મી એમ કે પેલા તું નાની હતી તો હું તને કેવો તાણી તાણીને છોટલો વાર દેતી. હા છોકરી વારી પાણી તાણી છોકરો મેં છોટલું જ ક્યારેય વાયરો જ નથી. મને યાદ નથી લાસ્ટ ટાઈમ કઈ વાયરો. ઓરાવા શીખી ને પછી નો વાતી. હું તો છોકરો જ કરી દે. વીરાન વાયરસો એમ કા? હા વીરાનો તો નથી વાતી. તાર વાળ તો હતા એક પૂરો એક ખાવ અસલ ઘાટા ઘાટા. હવે તો ઉતરે છે બહુ બહુ ઉતરે. હવે તો ઉતરે ને પણ આ તેલ નો તો નથી નાખતી ને. તો તેલ નાખી તો ઉતરતા બંધ થઈ જાય. ઉતરે એ નહીં ને અસલ ના થઈ જાય. જો તો આયલા આવે આખે આખા આવે ને. હા જો જો મારે બહુ જ ઉતરે હેર.
હજી હું ધોવા જાઉં કન્ડિશનર કરું ને એટલે તો હાવ કેટલા બધા બાથરૂમમાં ઉતરી જ પછી જાય. નો નખાય બધું ગરમ. શું કરો મમ્મી? બસ આ માટે કરો બીયા. બિયા એટલે હું કઈ વાવણી થતા વૈધાશે દાણા નહીં હોય ચાલે પણ આપણે રાખવા પડે ને ચોમાસામાં ખાવા એમ. ખાવા માટે રાખ્યા એમ. માંડવી પાક ખારી સીમ કરવા છે સેવડો. ચેવડો અને ખારી સિંગ ને તો આ દાણા શેકાયેલા છે કે હા તો માંડવી પાક બનાવવો એમ ને. હા. જો દાણા શેકાઈ ગયા છે મસ્ત મજાના, ખાવાનું મન થઈ જાય એવા. અને મારી મમ્મી ખોરે ને તો આને ફોતરી પડી જાય નકર ન પડે. મારી મમ્મી એની ફોતરી પાડે છે, ધગે છે પણ બહુ મમ્મી હજી તો દાણાની ફોતરી પડી ગઈ છે અને હવે મમ્મી કરે છે દાણા ચોખા. માંડવી પાકની સાહણી આવી ગઈ છે અને બધું મિક્સ કરે છે. તો માંડવી પાક બની ગયો છે. મારા પપ્પાને બહુ ભાવે માંડવી પાક અને અત્યારે આમે ચોમાસામાં માંડવી પાક ખાવાની મજા આવે કા મમ્મી? આમાં લગાવ્યું છે ઘી અને આપણે તો ભાઈ નહીં ભાવે. વનસુરી નહીં ભાવે કા. તો માંડવી પાક બનાવ્યો છે. તો માંડવી પાક બની ગયો છે અને એની પડે છે ઢેફલી. તમને બધાને ભાવતો હોય તો ખાવા માટે આવી જાઓ. મસ્ત બન્યો છે એકદમ વ્હાઈટ